પ્રેગ્નન્સી માટેના વધારે પ્રયત્ન ક્યારેક પ્રેગ્નન્સીને ડિલે કરે છે. આ થોડીક અજીબ વાત લાગશે પણ સાચી છે. ઓવ્યુલેશન ટ્રેકિંગ એપ્સ અને ટાઈમિંગનો દબાવ, રોજનો સ્ટ્રેસ આ શરીરને મિકેનિકલ બનાવે છે. આયુર્વેદ માને છે શરીર ઇન્ટેલિજન્ટ છે, રોબોટિક નથી. જ્યારે ઇન્ટિમસી પરફોર્મન્સ બની જાય છે ત્યારે નર્વસ સિસ્ટમ ટાઈટ થાય છે, સ્ટ્રેસ હોર્મોન્સ વધે છે અને રિપ્રોડક્ટિવ હોર્મોન્સ સપ્રેસ થાય છે. ઘણા કપલ્સને ખ્યાલ જ નથી રહેતો એને કનેક્શનને કેલ્ક્યુલેશનમાં બદલી નાખ્યું છે. પ્રેગ્નન્સી ભયથી નથી થતી, પ્રેગ્નન્સી રિલેક્સેશનથી થાય છે. એટલે જ આયુર્વેદ સૌથી પહેલા રૂટીન સ્ટેબલાઇઝ કરે છે. તમારી પ્રકૃતિ પ્રમાણેનો ડાયટ લેવો, સાથે સાથે સ્ક્રીન ટાઈમને ઓછો કરવો, પૂરતી ઊંઘ લેવી અને તમારી જે રૂટીન સ્કેડ્યુલ છે એને ટાઈમ મેનેજેબલ કરવી. અને ઘણા કેસમાં પંચકર્મ જરૂરી બની જાય છે. હા, પંચકર્મ કોઈ એગ્રેસિવ ટ્રીટમેન્ટ નથી. એ નર્વસ સિસ્ટમને ડીપલી રિલેક્સ કરે છે, સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે, શરીરને એક્યુમ્યુલેટેડ પ્રેશરમાંથી બહાર લાવે છે. જ્યારે તમારું રૂટીન સ્ટેબલ થાય છે અને શરીર અંદરથી ક્લીન થાય છે ત્યારે બોડી સેફ્ટી ફીલ કરે છે. સેફ્ટી ક્રિએશનને ઇન્વાઇટ કરે છે. જો તમે સ્ટ્રેસ ફીલ કરો છો એને તોડવા માટે મિનિમમ 3 મંથની પ્રોસેસ રિક્વાયર છે, જેના કારણે તમને પ્રેગ્નન્સીમાં મળવાવાળા રિવોર્ડ સ્ટાર્ટ થાય છે. તમે ઓવ્યુલેશન પાછળ દોડવાનું બંધ કરો છો તો શરીર નેચરલી રિસ્પોન્ડ કરવાનું સ્ટાર્ટ કરી દે છે. પ્રેગ્નન્સી અચીવમેન્ટ નથી, પ્રેગ્નન્સી અલાઉ થાય છે. જો આ પ્રયત્ન તમને બર્ડન લાગતું હોય તો થોડી વાર માટે ઊભા રહી જાઓ. યોગ્ય ગાઈડન્સ અને યોગ્ય પંચકર્મ આ પ્રયત્નને એલાઇનમેન્ટમાં ફેરવે છે. મોમ્સ પાઠશાલામાં કન્સલ્ટેશન તમારા રૂટીન લાઈફને અને પ્રેગ્નન્સીને ઇઝી બનાવશે અને તે પ્રેશરને અટકાવી દેશે. તો આજે જ અપોઇન્ટમેન્ટ માટે કોન્ટેક્ટ કરો.